મિત્રો, જેમ ચાંદીમાં વાહકતા સૌથી વધુ હોય છે તેમ તમારા ઈરાદાઓમાં શુદ્ધતા રાખજો. જો તમારા જ્ઞાનને ગ્રહણ કરવાની કંડક્ટિવિટી વધુ હશે તો સફળતા તમારા સુધી પહોંચતા ક્યારેય વાર નહીં લાગે. આપણે ધાતુના બે તાર લેવાના. માની લો કે બે ધાતુના તાર છે, બંનેને શેમાં જોડવાના? તો કે શ્રેણીમાં જોડવાના. હવે આની વાહકતા કેટલી કઈ? σ1. આની વાહકતા કેટલી? σ2. બંનેની લંબાઈ સરખી એટલે કે L કહી શકાય. બંનેના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે A કહેવાય. હવે તો કે અહીંયા અસરકારક વાહકતા કેટલી હશે? એટલે કે સિગ્મા આપણે શોધવાના કહેલા છે. બીજું તો કે R બરાબર શું કહી શકાય? સૂત્ર શું છે? તો કે ρ L upon A. અને ρ બરાબર શું થઈ જાય? તો કે 1 upon સિગ્મા. એટલે R બરાબર શું કહેવાય? L upon સિગ્મા A. હવે બેટા અહીંયા આપણે શ્રેણીમાં જોડ્યા હતા તો કે R બરાબર શું કહેવાય? R1 R2. તો કે અહીંયા L upon σ1 into A plus L upon σ2 into A કેવાશે. તો કુલ આપણે આ કેટલા? તો કે 2L upon સિગ્મા into A. બંને બાજુથી આપણે L upon A કોમન કાઢી નાખીએ એટલે કે કટ કરીએ તો 2 upon સિગ્મા is equal to 1 upon σ1 plus 1 upon σ2. નીચે ગુણાકાર અને ઉપર સરવાળો એટલે કે σ1 plus σ2 upon σ1 into σ2. આ 2 upon સિગ્મા હતા તો બેટા સિગ્મા by 2 કેટલા થઈ જાય? તો કે σ1 into σ2 upon σ1 plus σ2. 2 ને આપણે લઈ જાવ અહીંયા તો અસરકારક વાહકતા કેટલી થઈ જશે? 2 σ1 into σ2 upon σ1 plus σ2.